તો રાજકોટમાં જીવદયા ટ્રસ્ટ દ્વારા ગાયોના નિભાવ ખર્ચના નામે કૌભાંડ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। મહાનગરપાલિકા દ્વારા કોઠારિયા રોડ પર આવેલ ઢોર ડબ્બાનું સંચાલન જીવદયા ટ્રસ્ટને સોંપવામાં આવ્યું છે। સરકાર દ્વારા સંચાલકને દર માસ 60 લાખ રૂપિયા નિભાવ ખર્ચ માટે આપવામાં આવે છે। સાથે જ ટ્રસ્ટમાં ગાયોના નામે દાન આવતું હોય છે। ત્યારે ગાયોના નામે ટ્રસ્ટ દ્વારા સરકાર અને લોકો પાસેથી નાણાં એકત્ર કરવામાં આવતા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। ગાયોના નિભાવ ખર્ચ માટે લાખો નાણાં આપવા છતાં પણ રોજ ગાયોના મોત થતા આવે છે। ત્યારે જીવદયા ટ્રસ્ટ દ્વારા ગાયોના નિભાવ ખર્ચના નામે કૌભાંડ કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। આ સાથે સાથે કોંગીના નેતા મહેશ રાજપૂત અને ગૌશાળાની આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકો દ્વારા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે કે રોજ 7 થી 10 જેટલી ગાયોના અહીં મોત પણ થઈ રહ્યા છે। જે રીતે 2 દિવસથી સતત હું ક્યાંક ને ક્યાંક આ જીવદયા ટ્રસ્ટની પાછળ અને માહિતીઓ મેળવી રહ્યો હતો, તે મુજબ રોજબરોજ આ જીવદયા ટ્રસ્ટ જે કોઠારિયા પાસે ખોખર નદી છે ત્યાં કોર્પોરેશને ઊભું કરેલો જે છે તેની સંચાલન આ જીવદયા ટ્રસ્ટને આપવામાં આવ્યું છે, જેના ટ્રસ્ટીઓ રાજેન્દ્રભાઈ શાહ અને યશ શાહ છે। કયા ટ્રસ્ટને આપ્યું એના કરતાં વસ્તુ એ છે કે જે એગ્રીમેન્ટ મુજબ જે સરકારે ટ્રસ્ટ આપ્યું હોય અને અહીંયા જે વ્યવસ્થા કરવી જોઈએ એ વ્યવસ્થાઓ ત્યાં હાલ મને દેખાતી નથી। આ ટ્રસ્ટને સરકાર દર મહિને 60 લાખ રૂપિયા ચૂકવી રહી છે, એટલે કે પર ડે 2 લાખ રૂપિયા જ્યારે ચૂકવતી હોય અને ત્યાં રોજ 5 થી 10 ઢોરો યાની કે પશુઓનું મૃત્યુ થાય, પછી એ નાના હોય મોટા હોય તો એ કોઈ સંજોગોમાં ચલાવી ન લેવાય અને એને જીવદયા ટ્રસ્ટ ના કહેવાય, એને જીવ લેનારું ટ્રસ્ટ કહેવાય। ત્યારે આપના માધ્યમ દ્વારા હું સરકારશ્રીને અને રાજકોટના કોર્પોરેશનના કમિશનરશ્રીને વિનંતી કરું છું કે આપ જેના ભરોસે ચલાવી રહ્યા છો તો આપ શા માટે ઓચિંતાની મુલાકાતો નથી લેતા? શા માટે એ ટ્રસ્ટની અહીંયા વ્યવસ્થા પૂરી છે કે નહીં, અને નથી તો એની પાસે તાત્કાલિક કેમ કરાવવામાં આવતું નથી? અને એ ડબ્બાની અને એ જગ્યાની જેની જવાબદારી હોય જે અધિકારીની, એ અધિકારી પણ કેમ મૌન છે? કે શું આ જે 60 લાખ રૂપિયા સરકારના આવતા હોય એમાં યશભાઈની સાથે કોઈ અન્ય લોકોની ભાગીદારી છે કે જેથી કરીને પશુઓની સાર સંભાળ પૂરી રીતે નથી કરતા? એવું ક્યાંક ને ક્યાંક શંકા ઉપજાવતું હોય તેવું મને લાગી રહ્યું છે। આજે જે બનાવ આપને જોવામાં આવે છે એમાં કોઈ તથ્ય નથી। અમે રોજ અત્યારના 1200 મણની નિરણ કરી છે, એના ઘાસચારાના વજન કાંઠા ચીટીને બધું અમારી પાસે હાજરમાં છે। રોજે રોજ સાફ સફાઈ થાય છે। અત્યારના જે પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો એમાં એક એવું કારણ છે કે પાછળનો ભાગમાં જ્યાં આપણે ફૂટિયા રાખતા હતા એ એરિયામાં આરસીસી થતું હતું, એટલે અમે છેલ્લા 10 દિવસથી નાના એરિયામાં બધું કામ કરતા હતા, એટલે જે પશુઓને હેરફેર થતો એક વાડામાંથી બીજા વાડામાં એ થોડુંક અશક્ય બનતું હતું, કારણ કે આટલા પશુને નાના એરિયામાં સંભાળવું એ શક્ય નહોતું બનતું। અંદાજે ગાયોના નથી થતા એટલા બધા, એકાદ ગાયો હોય છે, બાકી નાના વાછડા હોય છે। એનું કારણ એવું હોય છે કે સિટી એરિયામાંથી પકડાઈને આવતા હોય છે બધા, સિટી એરિયામાં પકડાયેલા નાના વાછડા હોય જે મેલ હોય છે, મેલની કોઈ કિંમત નથી હોતી એટલે એ સિટી એરિયામાં બધા ફરતા હોય છે, એને પ્લાસ્ટિક પેટમાં હોય છે, એનું પોષણ નથી મળ્યું હોતું, પછી અહીંયા આવે તો એને પોષણ વિનાના અમે જ્યાં સુધી સર્વાઈવ કરી શકીએ દવા ઉપર ત્યાં કરી, મેક્સિમમ દવા ન આપી શકીએ। આપણે મનુષ્ય છીએ, આપણે કદાચ વધારે દવા થાય, એસિડિટી થાય તો આપણે બોલી શકીએ છીએ, એ બોલી નથી શકવાનું કે મને એસિડિટી થાય છે, વધારે દવા આપો છો, વધારે ટ્રીટમેન્ટ કરો છો। તો અમે જે મેક્સિમમ થતું એટલી કરી, પછી અમે એના જ્યાં સુધી સેવા થાય એટલી સેવા કરી। આપણે કોઈ બીમાર પશુ બહાર નથી મોકલતા, કારણ કે આપણે સેવા કરવી છે। અને આ જેટલા પશુઓ અત્યારે બીમાર છે એનું કારણ એક જ છે, પેટમાં ભરપૂર પ્લાસ્ટિક જેટલું હોય એમાં ગમે એટલી આપણે ટ્રીટમેન્ટ કરી, એક લેવલ સુધી કરી, એને વધારે નથી કરી શકતા। ના, અમારે ઓન કોલ નથી આવતા, અહીંયા છે જ ઓલરેડી હાજર જ હોય છે ડૉક્ટર, કાયમી ડૉક્ટર છે આપણે, એ ડૉક્ટર એલઆઈને બધાય સ્ટાફ હોય છે અહીંયા। કાંઈ બી એવું બને આપણે રોજ એક બીજી બહારથી બી ટીમ બોલાવી છીએ, કારણ એક જ છે
કે કદાચ અમારા ડૉક્ટરની કંઈ ખામી હોય તો બી એ એક સારા ડૉક્ટર બહારથી આવી અને એ પ્રોપર ટ્રીટમેન્ટ થઈ જાય એટલા માટે આપણે બહારથી બી બોલાવી છે અને ઓન કોલ નથી હતું, રેગ્યુલર અહીંયા આવે છે, એવું નથી આજે બોલાવતું. રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા જે પશુ પકડવામાં આવતા હોય છે તેને સાચવવા માટે જે સંસ્થાઓ હોય છે, વિવિધ ગૌશાળાઓ હોય છે તેને આપી દેવામાં આવતું છે, પરંતુ આજે એક આક્ષેપો સામે આવ્યા છે કે જીવદયા ટ્રસ્ટની આ જે સંસ્થા છે તેમાં જે છે તે ગાયોને જે છે તે સાચવવામાં નથી આવી રહી, પૂરતો ખોરાક પણ છે તે નથી આપવામાં આવી રહ્યો અને રોજની 8 થી 10 જેટલી ગાયો છે તેના મોત થતા હોય તેવા આક્ષેપો પણ છે જે છે તે કરવામાં આવ્યા છે. અને હાલ જે છે તે જે દ્રશ્યો તમને બતાવી રહ્યા છે એ સ્થળના દ્રશ્યો છે કે અહીં જે મહાનગરપાલિકા દ્વારા પકડી પાડવામાં આવેલી જે ગાયો હોય છે તેને અહીં જે છે તે રાખવામાં આવી છે, બીમાર ગાયો હોય તેને પણ છે તે અહીં રાખવામાં આવી છે. સ્થાનિકો દ્વારા એવા પણ આક્ષેપો અહીં હાલ કરવામાં આવી રહ્યા છે કે ગાયોની કોઈપણ પ્રકારની સારવાર છે તે અહીં છે તે કરવામાં નથી આવી રહી, કારણ કે જે રીતના મહાનગરપાલિકા જે પશુને સાચવવા માટે છે તે આ ગૌશાળાને જે છે તે પૈસા પણ જે છે તે ચૂકવી રહ્યા છે, પરંતુ પૈસાનો સદુપયોગ નથી થતો અને પોતાના ઘરે જ આ પૈસા જે ટ્રસ્ટીઓ છે તે લઈને વયા જતા હોય તેવા આક્ષેપો છે તે થઈ રહ્યા છે. ત્યારે જે રીતની સ્થાનિકો આપણી સાથે છે તેની સાથે સીધી વાત કરવાની કરશું. તમે અહીં આવતા હોય છો, ગૌશાળાની કેવી હાલત હોય છે અને ગાયોની કેવી અહીં હાલત જોવા મળતી હોય છે? ગાયની પરિસ્થિતિ તો આપણે હાલમાં તમે પણ જોઈ શકો છો, દયનીય ને દયનીય બનતી જાય છે દિવસે ને દિવસે. ક્યાંકનો ક્યાંક સરકાર તરફથી ફંડ મળ્યા છતાં પણ જો ગાયની આવી દયનીય પરિસ્થિતિ હોય તો ક્યાંકનો ક્યાંક આપણને શરમ આવે. જ્યારે ક્યારે પણ આપણે ગૌસેવાની આપણે જ્યારે વાત કરતા હોય તો ભાઈ ગૌસેવા એ રીતના તમે કરો કે જ્યારે તમને રિઝલ્ટ તમારી સામે દેખાય. નથી અહીંયા કોઈ ડૉક્ટર, નથી અહીંયા કોઈ ઘાસચારાનું એક પૂરું પણ અમને દેખાતું નથી, એક લીલું ઘાસચારો પણ અહીંયા જોવા મળતો નથી. આટલા લાખો રૂપિયાનો ફંડિંગ મળ્યા છતાં પણ આ ફંડિંગ જાય છે ક્યાં? એક આ મોટો સવાલ અમે કોમન જનતામાં પૂછીએ છીએ. અને ક્યાંકનો ક્યાંક મિત્ર અમને એવું લાગે છે કે પારદર્શિતા હોવી જોઈએ. સામાન્ય જનતા માટે પણ આ જીવદયા સંસ્થાને ક્યાંકનો ક્યાંક આ ડેલા ખુલ્લા રાખવા જોઈએ. ખાસ તો અહીં રોજની ગાયો પણ મરવાના અહેવાલ આવતા હોય કે રોજની કેટલી ગાયો અહીં મળતી હશે? જી, અંદાજે એક અમને એવા અહેવાલ મળ્યા છે કે દિવસની ઓછામાં ઓછી 7 થી 10 ગાયોનું અવસાન થઈ છે. અને અવસાન એ રીતના થઈ છે કે એમને પૂરતું ખાવાનું નથી મળતું ને એ રીતના એમની મૃત્યુ પામે છે. ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો સ્થાનિકો પણ એવા આક્ષેપો કરી રહ્યા છે કે જે પશુઓ છે આ પશુઓને રાખવામાં આવી રહ્યા છે તે પણ ક્યાંક ને ક્યાંક હવે જે છે તે અહીં પાંજરે પૂરાયા હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળે છે. ખાસ કરીને મહાનગરપાલિકા છે તે રખડતા ઢોર પકડતી હોય છે અને તેમને સાચવવા માટે તેની સાર સંભાળ કરી શકે તે માટે આ જીવદયા ટ્રસ્ટ સહિતની અનેક સંસ્થાઓને છે તે આ પ્રકારની કામગીરી છે તે સોંપવામાં આવી છે. ત્યારે આ સંસ્થાની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા આ તમામ સંસ્થાઓમાં જો તપાસનો ઓડિટ મોકલે તો મોટા ખુલાસા સામે આવે તેવી શક્યતાઓ પણ હાલ સેવાઈ રહી છે. કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.